પ્રકાશની હાજરીમાં બ્રોમિનેશનની પ્રક્રિયા દરમિયાન સંયોજન ઈમાં કયો હાઇડ્રોજન સરળતાથી બદલી શકાય છે? તો આ આપણને જે આપેલું છે તે સંયોજન ઈ છે આપણું, અને એમાં આપણને ઓલરેડી આપેલું છે આલ્ફા કાર્બન છે, બીટા, ગેમા અને ડેલ્ટા કાર્બન છે. તો બ્રોમિનેશનની જે પ્રક્રિયા છે એ મુક્તમૂલક સમવિભાજનવાળી પ્રક્રિયા છે. તો મુક્તમૂલક બને છે, અને મુક્તમૂલક જે સૌથી સ્થાયી હોય એ મુક્તમૂલક આપણને વધુ નિપજ આપતો હોય, એટલે કે મુખ્ય નિપજ મળતી હોય છે. તો આપણે એ શોધવાનું છે કે કયો હાઇડ્રોજન છે એ મુક્તમૂલક બનાવે તો એની મુખ્ય નિપજ મળે, એટલે કે કયા હાઇડ્રોજનને સરળતાથી બદલી શકાય છે. તો અહીંયા મેં ઓલરેડી 4 પોસિબિલિટી છે એ આપણે વિચારેલી છે. તો એક પછી એક પોસિબિલિટીને આપણે જોતા જઈએ. તો સૌથી પહેલાં આપણે ડેલ્ટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને મુક્ત કરીએ, એટલે કે સમવિભાજન કરીએ. તો CH3 ને બદલે આવી જશે CH2. આ બની ગયો મુક્તમૂલક. ત્યાર પછી CH2 CH ડબલ બોન્ડ CH2. ત્યાર પછી ગેમા કાર્બન છે, તો એમાંથી મુક્તમૂલક કરીએ, સમવિભાજન કરીએ. તો CH3 CH2 ની બદલે આવી જશે CH મુક્તમૂલક CH ડબલ બોન્ડ CH2. ત્યાર પછી બીટા કાર્બન ઉપર સમવિભાજન કરીએ. તો CH3 CH2 એક હાઇડ્રોજન જતો રહેશે, એટલે C ડબલ બોન્ડ CH2. ત્યારબાદ આલ્ફા કાર્બન ઉપર સમવિભાજન કરીએ. તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH મુક્તમૂલક. ઓકે, આ 4 પોસિબિલિટી છે. હવે આપણે પહેલાં તો એ જોવાનું કે સ્થાયીતાના આધારે આપણે જોઈ ગયા છીએ કે સૌથી વધારે કયો મુક્તમૂલક સ્થાયી હોય છે? તો કે 3 ડિગ્રી, ગ્રેટર ધેન 2 ડિગ્રી, ગ્રેટર ધેન 1 ડિગ્રી, ગ્રેટર ધેન મિથાઇલ. તો સૌથી વધુ એ 3 ડિગ્રી સ્થાયી હોય છે, પણ આપણે આ ચારેય મુક્તમૂલક બને છે એમાં કોઈ પણ 3 ડિગ્રી છે નહીં. તો આને ચેક કરીએ તો આ 1 ડિગ્રી કહેવાય. પછી આ બીજા નંબરનું ગેમા કાર્બન છે એ 2 ડિગ્રી છે. બીટા કાર્બન છે એ પણ 2 ડિગ્રી છે, અને આલ્ફા કાર્બન છે એ પાછું 1 ડિગ્રી છે. એટલે આપણે 2 ડિગ્રી એ 1 ડિગ્રી કરતાં વધારે સ્થાયી હોય, એટલે આ વિકલ્પ છે એને આપણે કેન્સલ કરીએ છીએ. આ વિકલ્પ છે એને પણ આપણે કેન્સલ કરીએ છીએ. હવે વાત આવી કે આ બેમાંથી હવે આપણે સિલેક્ટ કરવાના છે કે 2 ડિગ્રી, આ પણ 2 ડિગ્રી છે. તો હવે કોના આધારે આપણે નક્કી કરશું? તો હવે આપણે એ જોવાનું કે S કેરેક્ટર કેમાં વધારે છે. આ જે કાર્બન છે એ બંને સિંગલ બોન્ડેડ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે sp3 સંકૃત છે. અને જ્યારે આ કાર્બન છે મુક્તમૂલકવાળો કાર્બન એ ડબલ બોન્ડથી આ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે sp2 સંકરણ ધરાવે છે. તો સૌથી વધારે સરળતાથી હાઇડ્રોજન કોણ મુક્ત કરી શકશે? તો આપણે એમાં S કેરેક્ટરમાં ઊંડું ઉતરવું પડે, કારણ કે S કેરેક્ટર જેમ વધુ તેમ હાઇડ્રોજન છે એ વધુ વિદ્યુતઋણ હોય, અને જેમ હાઇડ્રોજન વધુ વિદ્યુતઋણ હોય તેમ તેને દૂર કરવો મુશ્કેલ હોય છે. તો sp3 ની અંદર S કેરેક્ટર કેટલું હોય છે? તો કે S કેરેક્ટરમાં 100ના 4 ભાગ પડે છે, એટલે કે 25% S કેરેક્ટર હોય છે. એક S અને 3 P, એટલે કે 100ના 4 ભાગ પડે એટલે 25%. જ્યારે sp2 સંકરણ હોય તો એમાં 100ના 3 ભાગ પડે છે. એક S અને P ના 2, એટલે ટોટલ 3 ભાગ પડે છે. 100 ભાગ્યા 3 કરશું એટલે અંદાજિત 33% જેટલું S કેરેક્ટર હોય છે. તો sp2 સંકરણમાં S કેરેક્ટર 33% છે, એટલે એનો હાઇડ્રોજન છે એ વધારે વિદ્યુતઋણ હોય છે, એટલે એના કરતાં sp3 સંકરણ છે એ વધારે સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરી શકશે. તો વિકલ્પ જે છે ગેમા કાર્બન છે એ સરળતાથી
હાઇડ્રોજન દૂર કરી શકશે. તો આપણો જવાબ આવશે ગેમા કાર્બન. અને આ ઉપરાંત તેની અંદર રેઝોનન્સની પણ પોસિબિલિટી આવેલી છે, કારણ કે જો આ મુક્તમૂલક બને છે તો એને સ્થાયી કરવા માટે આ જે પાઈ બોન્ડ છે એ અહીંયા રેઝોનન્સ એનું થઈ શકે છે. એટલે ત્રીજી એક અન્ય અગત્યની વાત કે રેઝોનન્સ પોસિબિલિટી, સંસ્પંદન અસર પણ થઈ શકે છે. તો આ ત્રણ વસ્તુના આધારે આપણો જે ગેમા કાર્બન છે એ સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરી શકે છે.